આવ્યું છે મમ્મી આ? હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આજે છે ને પાવર જતો રહ્યો છે સવારમાં અને છે ને આજે સરસ મજાનો વરસાદ આવી રહ્યો છે ભાઈ. ફર્સ્ટ મોન્સૂન ચાલુ થઈ ગયું છે. કેવો જોરદાર વરસાદ આવે છે. ઓહો, મસ્ત વરસાદ આવે છે ભાઈ. હવે આજથી વાતાવરણ સરસ મજાનું ઠંડુ થશે અને હવે ગરમી જતી રહે. અને દાદાએ જો સરસ મજાનો નવો ફોન લીધો છે ને તો બતાવે છે. જય યોગેશ્વર. જો દાદા હાટુ મસ્ત મજાનો ફોન લઈ આવ્યા. અરે વાહ ભાઈ વાહ. દાદા ને આમાં મજા. હો એ તો હાયલા કરે ભાઈ. એવું તો પેડા કરે. એવું તો કાંઈ એમાં દાદાનો ફોન પડી ગયો ને પકડી ગયો. પછી બહુ જાજો ખર્ચો આવે એમ હતો અને પછી રીવા દીધો એટલે નવો લઈ આવ્યા. અને મમ્મી ગુડ મોર્નિંગ. મનાવા ના હમણાં આવું બધા નાવાઈ જાહે હો. આજનો દિવસ એટલે બધાને ખુશીનો દિવસ અને એમાં ખેડૂતો માટે તો સ્પેશિયલ દિવસ. યસ, બરાબર છે. પહેલો વરસાદ આવે ને તો એ આપણા ઋષિમુનિ એવું કહે છે કે પહેલા વરસાદમાં વરસાદની આપણે પૂજન કરવું જોઈએ. એવું કે ને નાવું પડે એટલે રોગ બધા વયા જાય પહેલા વરસાદમાં. ગરમી હોય ને એ પણ વહી જાય, પણ એના પહેલા વરસાદમાં આપણે એને પૂજન કરવાનું એટલે કે એને ચાંદલો કરવાનો, તિલક કરવાનું, વધારવાનું. આપણો પહેલો વરસાદ છે. વરસાદ હશે ને તો જ બધું થાય છે. અને આજથી છે ને બધાના ઘરે સાંજથી છે ને નવું આઈટમ બન્યા કરશે હવે. અને સૌથી વધારે ભજીયા બનશે. ભજીયા પેલા બનશે. ચાલો તો નાસ્તો રેડી છે. જો આજે પણ છે ને મસ્ત મજાની ભાખરી ખાવાની છે. આજ મમ્મીએ છે ને સરસ મજાનો જો લોટ દળાઈ આવ્યા છે. વરસાદ આવવાની સીઝન થાય થોડોક લોટ રાખવો પડે ત્યારે પૂર આવી જાય. ભાઈ સાંજે છે મજાની છે ને પપ્પાના દોસ્તા છે ને એને છે ને હેપી જર્ની કહેવા જવાનું છે સાંજે. અને એ જાય છે બહાર વિદેશ, અમેરિકા. ક્યાં? એના શાળાના ઘરે. એટલે વર્ષા આંટી જાય છે મળવા જાય છે. કાંઈ સારું, ચાલો તો નાસ્તો કરી લઈએ. ગાઈસ તો બપોર થઈ ગઈ છે અને હજી પાવર આવ્યો નથી. સવારે વરસાદ આવ્યો પણ એટલી ગરમી થાય છે ને ત્યારે બફારો થાય છે. અને જો મસ્ત મજાની કેરી આવી ગઈ છે. અને બીજું શું છે જમવામાં? છે દાળ ફ્રાય. અરે વાહ, સરસ દાળ ફ્રાય બનાવ્યા છે એમને. વાહ ભાઈ વાહ. અને આમાં છે ને શાક લાગે છે, સરગવાનું શાક કે બરાબર છે. ઓકે, હું એક બ્લોગ જોતો હતો ને એમાં છે ને વર્લ્ડ નું રિચેસ્ટ વિલેજ છે એક, ઈ આપણા ઇન્ડિયામાં છે. વિચાર કરો, સારું કહેવાય ને. કેટલા પૈસા વાળા ત્યાં છે ને ઈ કચ્છ ડિસ્ટ્રિક્ટમાં આવેલું છે. માધાપર કરીને છે વિલેજ. ત્યાં આપણે એટલી બધી વિચાર્યું ન હોય ને 19 બેંક છે. આખા ભારતનું છે ને વર્લ્ડ નું રિચેસ્ટ વિલેજ છે. પૈસા વર્લ્ડ નું એટલું સ્ટોરેજ કરતા નહીં પણ એનઆરઆઈ હોય ના ઓલા કોંગ્રેસ હશે ને તે દીથી બધા વિદેશ વયા ગયા હશે ત્યારે કેટલો પૈસા વાળો થઈ ગયો છે. વિડીયો જોતો હતો ને. હા, મોટી મોટી બેંક હોય. અરે 19 બેંકો. વિચાર કરો, એક ગામમાં કોઈ દી 19 બેંકો ન હોય. કેટલું હશે સદ્ધર. અને એનું દાન આવે કરોડોમાં જ વાત કરવાની, લાખોમાં નહીં જ. તે હું જોતો તો મજા આવી ગઈ જોવાની. ચાલો તો હવે છે ને મસ્ત મજાનું રેડી થઈ ગયું છે જમવાનું. વાહ, આપણે પણ એમાંના 1% વાળા તો બનીએ. હા, પ્રયત્ન કરીએ. હા, બરાબર છે. કરોડોપતિ હોય પણ અમે બારડોલી ગામડામાં. પણ એને એક કીધું ઈ કે અમે કોઈ દી અમારી પાસે એટલો બધો રૂપિયો છે ને પણ કોઈ દી આમ દેખાડો ન કરીએ. અમે હા શાંતિથી જીવન જીવવાનું, જે રીતે નેચરલ જીવે ને. અહીંયા બારડોલી ગામડા છે ને ત્યાં બધા એનઆરઆઈ કેમ કે સરદાર પટેલ હતા ને ત્યારે બારડોલીના જ છે સરદાર વલ્લભભાઈ પટેલ. એટલે ત્યાંના એ બધા ને એ લોકો સરદારભાઈ આ બધાને મોકલા ન્યાય એમ વિદેશ જાઓ તમે. એટલે આજ ઘેવા બંગલા તો જો ને તો ઘેવા મકાન. અને ઈ બીજું એક જોયું કે એક કોઈ નળિયા વાળું મકાન ને બધા પાક્કા મકાન એકો એક અને પાછા બંગલા. એ જ ને. હા, કેવા મોટા. જાન્યુઆરીમાં ડિસેમ્બરમાં આવે ને ત્યારે એ લોકો 2-3 મહિના રહે પાછા વયા જાય. પણ વર્ષો થાય સદ્ધર વિચાર કરે કે આપણે આગળ એમ. ચાલો તો છે ને જમવાનું મસ્ત મજાનું ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયું છે તો આપણે જમી લઈએ. ગાઈસ સાંજ થઈ ગઈ છે અને સરસ મજાના જો દીવા થઈ ગયા છે. વાહ ભાઈ વાહ. અને આ બાજુ ભાઈ મસ્ત મજાની ભાખરીનો લોટ બાંધવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. અને આમાં કુકરમાં ગુવારનું શાક. અરે વાહ ભાઈ વાહ, મસ્ત મજાનું શાક પણ બની રહ્યું છે. વેલો કુકરમાં કર્યું છે. કેમ નગર કેમાં કરવી? તવામાં.
એવું છે તો બનશે સ્વાદિષ્ટ તો બનાવવાનું છે. કેમ કે એક મસ્ત ગુવાર હતો ને આ, તો મને એમ કે બસ કેમ દાંત કાઢતો તો ખાલી એમને દાંત કાઢતો તો ગુવાર. મને એમ થયું કે લાય ને ઈ દાંત કાઢે છે ને એના કુકરમાં મૂકી દઉં. અને ખાઈ જઈ ખાય જ જાય સીધું. કેમ આપણે નાનું બાવ હોય ને હા એ બહુ વસ્તુ હોય ને એકદમ આમ ચોખ્ખું ચોખ્ખું હોય ને ગોરું ગોરું હોય ને એકદમ મસ્ત હોય ને હા. આપણે એમ થાય આખું ખાઈ જાય આખું ખાઈ જાય. બટકું ભરવાનું મન થાય ગાલે હા, એટલા શેર. ગાલ કુણા હોય એના શેરીમાં છોકરા હોય ને તો હું રમાડું ને તો બધા એમ જ કે રંજનબેન જોજો રોવરાવતા નહીં. રોવરાવતા નહીં. પણ છોકરા રોવરાવા બહુ મજા આવે. બહુ ગમે. અને પાવર ક્યારે આવ્યો પાવર એવો 3 વાગે 3 વાગે ઓકે પોણા 3 ગરમી થાય ને એટલે વરસાદનો ફૂલ આગાહી હોય કે આવવાનો છે એટલે વરસાદનું એક સ્વરૂપ કહેવાય કે હું આવું છું એવું આમંત્રણ આપે છે આપણને એટલે બફારો થાય વધારે અને પોર વરસાદ આવે બફારો થાય હા. જમીનની ગરમી બારી નીકળે હા. ઉપરથી વાદળનો બફારો થાય એટલે પવન હોય ને એ મંદ થઈ જાય પડી જાય હાવ. ઓકે ભાઈ જો અને આ બાજુ શું આવ્યું છે મમ્મી આ ક્યાંથી આવ્યું છે દેશી ઘી ઘી એવું છે દેશમાંથી ક્યારે એવું આજે આવ્યું. આજે એવું ભાઈ મસ્ત મજાનું છે ને દેશનું ઘી છે અને સાથે બીજું શું છે એમાં હે ભાઈના ઘરેથી આવ્યું. અને બીજું સાથે બીજું સાથે છે આપણે વૃક્ષમાં ઓલું ખાતર નાખીને દેશી ખાતર મંગાવ્યું. ઓકે ભાઈ જો મસ્ત મજાનું છે હવે જોઈએ આપણે ખોલવું છે મમ્મી ચાલો તો ખોલી નાખીએ ભાઈ આ ઘી સાથે કંઈક બીજું આવ્યું છે મમ્મી ઈ છે ખાતર. ખાતર છે ઓકે ભાઈ જો ખાતર એવું છે અને આ બમણી આવી ગઈ છે ભાઈ આમાં લખ્યું છે અભિષેકભાઈ ભાઈનો ભાણેભાઈ લાવ્યા હતા તો ભાઈનો હા ભાણેભાઈ. હવે થોડીક જ વારમાં છે ને રસોઈ રેડી થઈ જશે કેમ મમ્મી બસ પછી આ સુલા બે મમ્મી ખાલી છે એકમાં જ કામ થાય છે અત્યાર નો જરૂર પડે બપોરે દાળ ભાત શાક રોટલી હોય ને ત્યારે જરૂર. એનું મિનિંગ શું થયું ખબર તમને યાદ એવું મેં શું કામ એમ શાક કીધું ને ભાખરી હોય એટલે નહીં એટલે કંઈક બનાવો તે બાજુ ભરેલું રે એમ કહું છું રોજ રોજ સારું ખાવાનું હોય. હજી છે ને અમે કાલ ખાઈ રહ્યા સારું એટલે હું મમ્મીને કહું છું મેં કીધું આ ખાલી સોંપતું નથી આપણને બેયને કંઈક નાખો એમાં કંઈક આપણે મૂકો. ઓલું ગીત ગાતા. કઈ? કોક દિવસ આંગણે કોક દિવસ આંગણે રસ ને પૂરી કોક દિવસ હોય ઉપવાસ સુખ દુઃખ તો આવે સંસારમાં. વાહ ભાઈ વાહ તાળીઓ મારી દેજો એકવાર ભાઈ ગીત માટે તો ભાઈ આ બાજુ જો સરસ મજાનું છે ને દનૈયું આવી ગયું છે ભાઈ દનૈયામાં છે ને ગાર્લિક બ્રેડ આવી છે વાહ ભાઈ વાહ ભાખરી ખવાય ભાખરી પાણીમાં ચીઝમાં લબાલબ. યસ દરેક બ્લોકમાં લબા લબ અરે બાપ રે ભાઈ ચાલો મસ્ત મજાની છે ને ગાર્લિક બ્રેડ આવી ગઈ છે તો ગાઈસ ભાઈ મસ્ત મજાની ગાર્લિક બ્રેડ ખાઈ લીધી છે અને ચાલો હવે નીકળીએ છીએ આ બધા 9 વાગ્યાનો ટાઈમ દીધો તો 9 માં 1 મિનિટની વાર છે. આ બધાને અડધી કલાક વહેલો કહેવાય તો આવે આ બધા નહીં, 9 વાગ્યાનું જ કીધું હતું. કઈ નહીં સારું ચાલો તો હવે નીકળીએ તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છે અને જો ગાડી મસ્ત મજાની પાર્ક કરી દીધી આવો જય સ્વામિનારાયણ હું આ ગાડી હાઈલી તમારે અહીંયા લગી. હાલી ગયો પોગી ગઈ પેલા મને નો કીધું પેલા મને રસ્તે આવીને હું કે ખબર એમ કે બ્રેક નો મેં પેલા કીધું તો મારે તો ત્યાં પહોંચવું છે. મારે યુએસ જવાનું બાય બાય કેવું છે કેવું. કઈ નહીં સારું ચાલો તો કે લેવા છે બી અરે હા એપી જર્ની કરવા અરે વાહ ભાઈ આપણે વારો લાગે ને ત્યારે જો કેક આપણે કેથી જવાનું છે? વાર છે એકાદ વર્ષ બે વર્ષ. હા પાસપોર્ટ કઢાવવા યુએસએ યુએસએ જાય છે થેન્ક યુ આપણે જબલું આપી દેવી છે લેતા આવજો સહિત લેતા જાવી. અશ્વિન કાકાએ ગાડી નવી લીધી ને તો એને કેટલી બહાર રહી જો એટલી બહાર રહી છે નકર ઓલી નાની એવી હવે ઘર મોટું લેવાનું આ ગાડી જો તમે કેટલી બહાર રહી કે આ મકાન મોટું કરવું પડે આ નો હાલે ગાડી એકથી બારી રહે જો ભાઈ મસ્ત મજાની છે. હવે હું એક વાત કહું જય યોગેશ્વર અમાર તરફથી બધા તરફથી જો અશ્વિન કાકા મંચુરિયન ઢોસા પીઝા મંગાવવાની જરૂર નથી. એમ ખાઈને ઠીકશે મંગાવી લે. ના ના ઠીકશે મંગાવી લેજો વાંધો નહીં. આ જો આ બધા હાડું મંચુરિયન અમારી હાડું ઠીકશે જો. નાના હોય ને બધો વારો લાગે. છે ને અહીંયા વર્ષા આંટીને નવો મસ્ત મજાનો ફોન લઈ દીધો અરે વાહ ભાઈ વાહ અરે વાહ કોંગ્રેચ્યુલેશન્સ આમ જો ફરવા જવાના કેટલું બધું નવું લઈ દે છે
ખાડામાં શું વાવ્યું છે? આંબો ઘઉં લહણ એક ખાડામાં એટલું વાવી દીધું. એ તે ખાડો કેવડો આગળ હશે તેમાં એટલું બધું આવી ગયું ખાડો કવડો છે બહુ મોટો એક આખું ઘર આવી જાય 60 ફૂટનું. એને ખાડો કેવાય કે પ્લોટ કેવાય? તો તમે ખાડા ખાડા મંડાઈ રહ્યા છો. નામ બદનામ સોસાયટીનું નામ બદનામ કરે છે એમ નહીં, આંબો વાવ્યો છે, ઘઉં વાવ્યા છે, લસણ વાવ્યા, સિંગ વાવ્યું, બીજું શું વાવ્યું? અને રાસનો લેવો નાડો અને સોસાયટીમાં પ્લોટ નથી મળતા, ખાડા મળે છે. તો ગાઈસ જો મસ્ત કેક ગોઠવાઈ દીધો છે ઉભા તો રહ્યો એને કાપા હાટું તો આપો કાક ઉભા રહ્યો કાપા તો જો ઓ ગાઈસ જો આખો પરિવાર આવી ગયો છે બહુ મસ્ત છે ને? ચિંતનભાઈ તો નહીં ખાય, એને તો ના પાડી હતી. બચ્ચા માટે એક ભાઈ આવે એટલે ફોટો પડી જાય. હાલો. ચાલો ચાલો આવજો આવજો ચાલો તો ગાઈસ ઘરે પહોંચી ગયા છે અને મસ્ત મજાની ફૂલ મોજ કરી મજા આવી ગઈ. ચાલો તો હવે મળીએ નવા બ્લોગ સાથે, તબ તક કે લીએ બાય બાય.